નમસ્કાર વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આખરે ઘણા બધા મહિનાઓની રાહ જોયા બાદ એવું લાગી રહ્યું છે કે નવરાત્રીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પ્રધાનમંત્રીને મળવા જઈ રહ્યા છે અને આ બાદ એવું લાગી રહ્યું છે કે નવરાત્રી દરમિયાન જ આ થઈ શકે છે અને ઘણા બધા મંત્રીઓના પત્તા પણ કપાઈ શકે છે. પરંતુ કયા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે એ જાણવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. ઘણા નમસ્કાર. મહિના ઘણા મહિનાઓની રાહ જોયા બાદ એવું લાગી રહ્યું છે કે નવું થશે ગુજરાતમાં. શું લાગે છે? આપણને તો જે લાગે એ, પણ જેની ઉપર ઘાત છે ને એને મોત ના દી છે, લખી રાખો. બરાબર. નોરતા જે છે, નોરતા ખરેખર તો મંગલકારી હોવા જોઈએ. અમુક લોકોને નહીં મેળ પડે. કેટલાય ના ગરબા ઘરે આવશે. બરાબર. હવે મંત્રીમંડળની રચના અત્યારે દિલ્હી ગયા છે દાદા, તમે જેમ કીધું તેમ મુખ્યમંત્રી શ્રી દિલ્હી ગયા છે. હવે ઈ પાછા આવશે તે પછી કેટલા દિવસ સીએમ રહેશે એ નક્કી નથી, એ તમને કહી દઉં. ત્યાંથી શરૂ કરો. હા, અત્યારે ભલે ગયા, પણ અત્યારે જે સિચ્યુએશન છે સમૂચા ગુજરાતમાં, ઈ એમ સૂચવે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત, કારણ કે ભૂપેન્દ્રભાઈમાં ભલે બીજો કોઈ દાગ દોગી નથી, પણ એ જે કઠોર હોવા જોઈએ, મૃદુ, ખાલી મૃદુ ન ચાલે. મૃદુને લોકો જુદા સમજે છે, અને ખાસ કરીને અધિકારી એ લોકો કોઈ ગાંઠતા નથી. કેટલાય ધારાસભ્યોએ પત્ર લખી લખીને ફરિયાદ કરી કે અધિકારી અમારું ગાંઠતા નથી. દિવ્ય ભાસ્કરે સર્વે કરેલું તો એમાં આવ્યું હતું કે અધિકારીઓ, ધારાસભ્યોએ ફરિયાદ કરેલી, અધિકારી અમારું ગાંઠતા નથી. ગાંઠતા એટલા માટે નથી કે કોઈને ટપ્પો પડતો નથી. જે પ્રધાનો છે એને, ધારાસભ્યો છે એને, કોઈને ટપ્પો તો પડવો જોઈએ કે સરકાર પાસેથી કે તંત્ર પાસેથી કેમ કામ લેવાય. હવે આવડતું કઈ છે નહીં. આવેદન પત્ર ઉભા રહી, આવેદન પત્ર જેમ સામાન્ય માણસો આપે એમ ધારાસભ્યો આપે, અમારો રોડ નથી થયો. તો ઓલા કઈક બુદ્ધિપૂર્વક નું જે કઈ જવાબ આપે તો આ કે હશે. આની પાસે ક્રોસ ક્વેશ્ચન્સ કરવાની સેન્સ તો હોવી જોઈએ કે ભાઈ તમે મને બતાવો કે ગ્રાન્ટ આવી તો ક્યાં ગઈ, તમે આનું ટેન્ડર બહાર પડ્યું કે નહીં, કોણ કોન્ટ્રાક્ટર છે, શું કામ ડિલે થાય છે, પેમેન્ટ ક્યાં અટક્યું છે. કોઈને કાંઈ નહીં, બસ અમારો રોડ નથી થયો. તો ઓલા કે હો, એટલે કોઈ કોઈનું કોઈ સાંભળતા નથી. સરકાર જેવું કઈ છે નહીં. એટલે ભૂપેન્દ્રભાઈ અહીંથી લઈને ગયા છે, કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નહીં. કેટલી વખત આવી રીતે ધક્કાધુક્કી થઈ છે. હવે રાજા રામ જાણે શું થાય. પણ આ વખતે ઈ પાછા આવશે ત્યારે મને લાગે એ જેમ સાપ કાચલી ઉતારે એમ પોતે સીએમ પદ ઉતારીને આવે તો નવાય નહીં. પણ બાકી જે બચી જાય એમ છે, જે અત્યારે 17 જણા છે મંત્રીમંડળમાં, એમાંથી 2-3 જણા કદાચ બચી જાય એમ છે. એ 3 નું નામમાં સીએમ જો સ્વયં ઈચ્છે તો, અથવા તો મોવડી મંડળ ઈચ્છે તો ની વાત કરું છું. સીએમ અથવા મોવડી મંડળ ઈચ્છે તો સીએમ ટકી જશે. એ સિવાયના 2 લોકો જે ખાસ ટકી જાય એવું લાગે છે. એમાંના એક છે હર્ષ સંઘવી, જે મીડિયા ફ્રેન્ડલી પણ છે અને એ હાઈકમાન્ડ ફ્રેન્ડલી પણ છે. એટલે હર્ષ સંઘવી. અને બીજું, પરફોર્મન્સના આધારે અગર કોઈ ટકી શકે એમ હોય તેનું નામ છે ઋત્વિક પટેલ. બરાબર. ઋત્વિક પટેલ ને બાદ કરો તો બાકી બધી ભગવાનની દયા છે. જેટલા લોકોએ જે ચરી ખાધું ભગવાન એને સુખી રાખે. હવે બીજાનો વારો આવે એવું કેવું પડે એમ છે. અને હવે બરાબર. નબળું હબળું હાલે એમ નથી. જે રીતે અત્યારે શિથિલતા પ્રવર્તે છે આખા રાજ્યમાં, સરકારી તંત્ર થી લોકો જે ત્રાહિમામ છે એને જો રીએક્ટિવ કરવું હોય પરફોર્મન્સ વાઇઝ, તો ધુરંધર નેતાઓ જે છે, અથવા તો એક્ટિવ છે, કાર્યકર છે, જમીનમાં જેના પગ છે, જેનું પ્રભુત્વ છે, એવા લોકોને લાવવા પડશે. હું તમને 2 લિસ્ટ વાંચી બતાવું છું. એક રેવાના છે, અથવા તો જેનું શપથ થઈ કેમ છે એવા, અને એક જેનો ગરબો પાછો આવે એમ છે એવા. બરાબર. આવી સંભાવનાઓ છે. મારી પાસે કોઈ લિસ્ટ આવી ગયું હોય તો હું ન હોઉં ગાંધીનગરમાં, મને તો કોઈ ગરવા દેતું નથી. પણ જે વાત છે તે હું તમને કહું છું. જે લોકોની સંભાવનાઓ છે એનું નામ છે જયેશ રાદડિયા, હીરાભાઈ સોલંકી, કૌશિકભાઈ વેકરિયા, ઉદય કાનગડ, શંકરસિંહ ચૌધરી, અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા અને અમિત શાહ અથવા અમિત ઠાકર. શાહ એટલે આપણે અમિતભાઈ જે એ નહીં, અમદાવાદના અમિત શાહ, અમદાવાદના ધારાસભ્ય. સિનિયર લે તો અમિત શાહ, નહીતર પછી અમિત ઠાકર જે યુવાન છે. આ લોકોની એન્ટ્રી સંભવ છે. એ લોકોનો કદાચ પ્રધાનમંડળમાં મેળ પડી જાય એવી પ્રબળ સંભાવના છે. એમ અત્યારે 17 નું છે, 10 વધુ ઉમેરાઈ શકે એમ છે. એટલે કેટલાક મેં જે નામ ન બોલ્યા હોય એમાં પણ કેટલાક આવી શકે તો નવાય નહીં. જેમ કે રીવાબા જાડેજા, જામનગર,
હવે અત્યારે પ્રધાનમંડળ છે એમાં એક મેવ મંત્રી મહિલા મંત્રી તરીકે છે ભાનુબેન બાબરિયા. બરાબર. એનો પોતીકો કોઈ દોષ નથી, પણ પરફોર્મન્સ વાઇઝ તમે જુઓ, જે રિપોર્ટ કાર્ડ જેને કહેવામાં આવે છે, રિપોર્ટ કાર્ડમાં બેનનું બહુ સારું પરફોર્મન્સ હોય એવું નથી, તો એને ચેન્જ કરે તો એને પાછું આમ કોઈ વાંધો હોઈ શકે એવું નથી લાગતું, કારણ કે બેન આજ્ઞાંકિત છે ભારતીય જનતા પાર્ટીને, એટલે બગાવત કરે એવા છે નહીં. તો હવે જેનો ગરબો ઘરે આવે એવી સંભાવના લાગે છે. એમાં સૌથી ટોપ પ્રાયોરિટીમાં છે બચુભાઈ ખાબડ. શું કામ છે કેવું ન પડે એટલી હદે એનું નામ ખરડાઈ ગયું. કનુભાઈ દેસાઈ, એ પોતે માને છે કે હું નાણાં મંત્રી છું. આખા ગુજરાતમાં કોઈને ખબર નથી. આ તો સારું છે બજેટ બહાર પડે છે, નહીતર ખબર ન પડે કે નાણાં મંત્રી કોણ છે. હવે એવી તો એનું પરફોર્મન્સ છે. કુંવરજીભાઈ બાવળિયા મોટા ઉપાડે ભારતીય જનતા પાર્ટી લઈ આવ્યા હતા કે આમ કરશું એટલે હાથીના પગલામાં હંધા પગલા આવી જશે, અને કોળી સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં તીડના ટોળાની જેમ ત્રાટક છે, કાંઈ થયું નહીં. ઉલટાના હતા એ વયા ગયા, બાકી બધા ખીજાણા છે, ધમ પછાડા કરે છે, જસદણમાં જ હાહાકાર મચી ગયો છે. એટલે કુંવરજીભાઈ બાવળિયા એનો મેળ નહીં પડે, કદાચ પાછા આવશે. ભાનુબેન બાબરિયા મેં કીધું એમ રિપ્લેસ કરવામાં આવે તો રીવાબા જાડેજા, સેલિબ્રિટી પણ છે, જાડેજા પરિવાર હચવાઈ જાય, અને ગુડ બુકમાં છે, અને એમાં કઈ વાંધો નહીં, મહિલા છે, શિક્ષિત છે, બધું જ છે ટૂંકમાં. તો એ ભાનુબેન બાબરિયાનો ગરબો કદાચ પાછો આવે તો નવાય નહીં. ભીખુસિંહ પરમાર, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઓલા જે સ્પોન્જી સ્કીમ હતી એમાં એની ભાગીદારીના નામે એનું નામ બામ ચમક્યું હતું, એટલે કેટલાક ખરડાયેલા. પણ બાકી પરફોર્મન્સ વાઇઝ પણ ભીખુસિંહ પરમારનો કોઈ બહુ સારો રિપોર્ટ કાર્ડ નથી. અને બીજું છે મુકેશ પટેલ, એના દીકરાએ જે મણિપુર ત્યાંથી જે ઝારખંડમાંથી રિવોલ્વર કાંડમાં એના છોકરાઓના નામ નીકળ્યા હતા, એ ભાઈ મુકેશ પટેલ, આ બધાને ચેન્જ કરી અને ડાયનેમિક પર્સનાલિટી જેને કહી શકાય. મેં આ બધા તમને નામ વાંચે, તમે જોજો અત્યારે છે એના કરતા બધા લોકો સ્વીકારશે કે જયેશ રાદડિયા તો લગભગ કઈ ઘટે નહીં. હીરાભાઈ સોલંકી સ્વાભાવિક જ છે, એને એના પોતિકા જે પ્રજાલક્ષી કાર્યો છે એના થકી અનેક વખત અખબારોના પાને એ ચમકી ચુક્યા છે. કૌશિક વેકરિયા ગુડબુક ઉમાવવાને કારણે હર્ષ સંઘવીના ખાસમ ખાસ છે, હર્ષ સંઘવીના છે, એટલે એ અમિત શાહ ના હોઈ શકે, એટલે એને લઈ આવે. ભલે એ ખરડાયેલું નામ છે, ને તો પાયલ ગોટી કાંડ જે છે એની ઉપર કૌશિક વેકરિયાનું બહુ માથલા ધોવાયેલા. પણ હવે રાજકારણમાં એવું છે કે હોળે હરાવેલા હોય એને લોકો બધું માનતા હોય કે સારા છે એમ, એટલે એનું નામે છે ઉદય કાનગડ. તો એનું કાર્યાલય જે છે એ પણ એક નોંધપાત્ર કાર્યાલય છે. ઉદય કાનગડ ના એ ધારાસભ્ય છે, તો કાર્યાલય કેસા હોના ચાહીએ, એ અગર કોઈએ જો માનવું હોય તો એ મોડેલ છે, એમાં ના નહીં. કારણ કે ત્યાં પ્રજાને વેલકમ કરવામાં આવે, ચા પાણી નાસ્તો કરવામાં આવે, ને જનતાને કોઈ ભીડ નહીં. તમે આવીને એમ કહો મારે રેસ્ટિંગ કાર્ડ કઢાવવું છે એટલે ઓકે, બસ એટલું જ બોલવાનું. પછી બાકી બધું એના માણસો કરે, ઉદય કાનગડના માણસો કાર્યાલયના, કે બાપા આમાં આટલી વસ્તુ જોશે, આમ જોશે, તમારી પાસે ન હોય તો અમે ઘરે આવીને લઈ જશે, તમારું કાર્ડ નીકળવાનું છે ત્યારે તમને કેવું કે કાલે આવીને લઈ જાજો. આમ એને કામગીરી પણ બતાવી છે. અને બીજું ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડની ગુડ બુકમાં છે. શંકર ચૌધરી એ ભયંકર આકાંક્ષી વ્યક્તિત્વ છે, એને આ અત્યારનું જે સ્પીકર પદ છે એ ગમતું નથી. કારણ એવું છે, સ્પીકર પદ એટલે ઈ આમ જુઓ તો મેયર જેવું છે, ચકલી નાની ફડકો મોટો, કઈ એની સહીથી બીજું કઈ થાય નહીં. તો આ શંકરજી ચૌધરીને એવું જોતું નથી. હમણાં એ ચૂંટાણા છે ડેરીમાં ઈ ચેરમેન તરીકે, પણ હજી એને બધું લઈ જ લેવું છે એમ કહ્યું તો હાલ. એટલે શંકરજી ચૌધરીને પણ ગોઠવાઈ જવું છે પ્રધાનમંડળમાં, એટલે ઈ આવશે. અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા તો રાહ જુએ જ છે ઘણા સમયથી. આમ જુઓ તો એના માટે થઈને જે કોંગ્રેસમાં આવેલા છે, કોંગ્રેસમાંથી ભાજપમાં. અને બાકીના બે નામ મેં અમિત શાહ અને ઠાકર મેં તમને કીધું તેમ, એ બંનેમાં સિનિયર જુનિયર માંથી જેને લેવાનો બેમાંથી એક. આવી રીતે પ્રધાનમંડળનું રિસફલિંગ લગભગ ચોથા નોરતે પાંચમા નોરતે થઈ જાય એવી પ્રબળ સંભાવના છે. અને અત્યારે તમે જે સમાચાર આપણે જાણીએ છીએ કે ભાઈ ક્યાં દાદા ગયા છે ત્યાં, હવે જોઈએ છે હું વાવડ લઈને આવે છે. પણ દહેરાએ મેં અને દશેરા પહેલા મેં બાકીના જે નામ બચુ ખાબડ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, ભીખુસિંહ પરમાર ને મુકેશ ગઠલ, આ સહિતના અનેક લોકોના ગરબા ઘરે આવશે. જી ભાઈ. અચ્છા, તમે દાદાની વાત કરો છો, પણ તો અગર જો દાદાનું પત્તું કપાય છે એવું અગર માની લઈએ છે, તમને શું લાગે છે કે કોણ હોઈ શકે છે નેક્સ્ટ સીએમ? કારણ કે આ બધું તો કેબિનેટ મંત્રીઓ અને મંત્રીઓની વાત કરી રહ્યા છીએ, તો પણ હવે દાદાનું જ પત્તું કપાશે તો કોણ હશે? કારણ કે એક બાજુ હર્ષ સંઘવીને પ્રમોશન આપવાની પણ વાત થઈ રહી છે. બસ, તો આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીને આ વસ્તુ પણ સારા કરતા મારા વધુ જોતા હોય. સારા ઓછા ને મારા વધુ. મારા એટલે અમે કહીએ એમ કરે એમ. હર્ષ સંઘવી અત્યારે એની બિલકુલ ગુડ બુકમાં છે, એટલે મે બી. પણ એમાં એક થોડીક અવઢવ કે સ્પીડ બ્રેકર શું છે
કે જો એને ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે તો આમ બીજો કોઈ વાંધો નથી, જો ભણેલ હોય એ જ ચીફ મિનિસ્ટર તરીકે સારા નીવડી શકે એવું કઈ હોતું નથી. 100%. કેશુભાઈ પટેલ લોકપ્રિય હતા અને આમાં તો કોઠા સુધી માણસ જ ચાલે, કારણ કે આમાં તમારે સર્ટિફિકેટ થી કામ કરવાની જરૂર નથી. એમ તો બધા કલેક્ટરો છે ઈ કા મંત્રી નથી બનતા, ને ભણેલા તો ઈ જ છે ને કલેક્ટર, એમને તો હોય નહીં ને, પણ એમાં પાછા બીજા મટીરિયલ હોવા જોઈએ. તો એ જરૂરી નથી, પણ એમ કે કદાચ ભાઈને પ્રમોશન આપી હર્ષ સંઘવીને અને ચીફ મિનિસ્ટર ઇન કેસ બનાવે તો વિપક્ષ અને જેનીથી ભારતીય જનતા પાર્ટી લાલ લુગડું જોઈને ગોધો ભડકે એમ જે ભડકે છે, એ ગોપાલ ઇટાલિયા જેવા લોકોથી એની વધારે પડતી ટીકા સહન કરવી પડે ને લોકોમાં ગોપાલ ઇટાલિયા જરાક વધુ આક્રમક બની શકે, કારણ કે 8 પાસ એવું ડિંડકી કર્યા કરે છે ઘણા સમયથી, અને પાછું એ લોકોને થોડું ગળે ઉતરી રહ્યું છે, એટલે સંભાવના થોડીક ઓછી. પણ અત્યારે જે સૂત્રો જણાવે છે એ પ્રમાણે ગુડ બુકમાં નંબર 1 છે હર્ષ સંઘવી છે, એટલે મે બી એને યા તો પ્રમોશન આપવામાં આવે યા તો પછી કોઈ નવું જ નામ જે મેન તમે કઈ કલ્પના ન કરી હોય એવું, જેમ કે દાખલા તરીકે કહું છું જગદીશ વિશ્વકર્મા. હવે એ બરાબર છે. વિશ્વકર્માથી ઓબીસી ચહેરો છે, ઓબીસી ચહેરો છે, અને બીજું પાછું કયાવારી એમ છે. બાકી તો બધા એને જે જોઈએ છે હવે શું છે, જ્ઞાતિગત બધી વ્યવસ્થા કરે છે. રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજને આવરી લે, ઉદય કાંગડ આહિર સમાજને આવરી લે, જયેશ રાદડિયા પાટીદાર સમાજને આવરી લે, અને જગદીશ વિશ્વકર્મા જેવા કોઈ પણ હોય તો એ લોકો ઓબીસી ને પણ ગોઠવી લે. તો સરકાર અત્યારે એક તો નવીન ચહેરા આવે, યુવાન આવે, તેજો તરાર આવે, અને જ્ઞાતિગત સમીકરણમાં પણ બધે ફિટ બેસે તો હજી જે 2.5 વર્ષ 2027 ની ચૂંટણીને વાર છે એ 2.5 વર્ષમાં બધું મેનેજ કરી શકાય, અને અત્યારે જે ધૂમિલ છબી જે છે એને ઉજળી કરી શકાય એવી વાત છે. જી છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ, તમે ટૂંકમાં જવાબ આપી શકશો. આપણે એમ કહીએ છીએ કે દાદા છે મૃદુ છે, છતાં પણ હવે આગળના સમયમાં બદલી શકે છે, પરંતુ મોટા ભાગના જે નિર્ણય લેવામાં આવે છે એ તો દિલ્હી તરફથી લેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે દિલ્હીમાંથી જે નિર્ણય લેવાય એ દાદાને અપનાવવું પડે છે, બધું નિર્ણય માનવા પડે છે. તેમાં દાદાનો શું વાત? દાદાનો કઈ વાત નહીં, પણ સાહેબ એવું છે તમારી એક ઓરા હોવી જોઈએ, તમને તક મળે તો તમારે લડી લેવું જોઈએ. તમે સમજી લો, તમે હાવ કહ્યા ગયા રહ્યો એમ ન ચાલે. દાદાએ જેટલા કામ કર્યા એ બધા, એ ભલે વાતો બધું ચમકાવે છે મીડિયાથી માંડીને એનું પોતીકું મીડિયા જે હોય તે, પણ તમે માઇલસ્ટોન કોઈ કામ એવું ન બતાવી શકો કે આ ભૂપેન્દ્રભાઈ પટેલને કારણે એના સિવાય કોઈ કરી ન શકે, જેમ કે નરેન્દ્ર મોદીનું છે. ઓબ્વિયસલી નરેન્દ્ર મોદીના ચીફ મિનિસ્ટર કાળમાં મુખ્યમંત્રી ત્યાં બધા થઈ ગયા, માધવસિંહ સોલંકીથી માંડી, અમરસિંહ ચૌધરીથી માંડી, કેશુભાઈ પટેલથી માંડી, સુરેશ મહેતાથી માંડી, 100%. કોણ નથી, આપણે બધું જાણીએ છીએ. પણ નરેન્દ્ર મોદીનું એક યુગ તરીકે લોકો યાદ તો કરે છે ને, પછી એને ટીકા કરો જે રીતે લેતા હોય રીતે, એ પણ એની રીતે ઠીક છે. પણ એક વ્યવસ્થા તો 100% છે જ કે નરેન્દ્ર મોદીને, એટલે તમે ગુજરાતનું ક્યારેક ઇતિહાસ લખવો હોય તો નરેન્દ્ર મોદી પહેલાનું ગુજરાત, નરેન્દ્ર મોદી પછીનું ગુજરાત. સંભવતઃ ભારતનો ઇતિહાસ એવું લખાશે, નરેન્દ્ર મોદી પહેલાનું ભારત, નરેન્દ્ર મોદી પછીનું ભારત. તો ઈ જે એને કમસે કમ આઇકોનિક રીતે પણ એક પોતાની જાતને પ્રસ્થાપિત કરી એવું ભૂપેન્દ્રભાઈએ ન કર્યું. એને નાઇટ વોચમેન નું કામ કર્યું, એટલે વિકેટ પડવા ન દીધી અને દિવસ કાઢી નાખ્યો. પણ જે પરફોર્મન્સ બતાવવું જોઈએ, સદી સદી ફટકારવી જોઈએ કે એવું કઈ હોય, એવું કઈ ન કર્યું ભૂપેન્દ્રભાઈએ. ખાલી એના લુગડે કોઈ દાગ સીધી રીતે નથી પડ્યો, એટલે એમ એક શાલીન વ્યક્તિત્વ છે, એમાં કોઈ ના નહીં. એને જે ભૂમિકા અદા કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ સોંપી હતી, એ જવાબદારી એને પોતી પક્ષની રીતે એને વહન કરી, જનતાની રીતે વહન કરે એવા નેતાની શોધમાં છીએ. સંભવ છે કે કોઈ એક આખું અલગ જ નામ આવે છે, આવશે એ ડાયનેમિક હશે, એમાં કોઈ સંશય નથી. જી બરાબર છે જગદીશભાઈ, હવે 2-4 દિવસની અંદર ખબર પડી જ જશે કે મંત્રીમંડળમાં કયા કયા નવા નામો આવશે, અને થોડા દિવસમાં એ પણ ખબર પડી જશે કે દાદાને બદલે બીજું કોણ આવશે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.